હલો, જય શ્રી કૃષ્ણ. તો કેમ છો? તો આજે આપણે બનાવવું છે કાજુ ગાંઠિયાનું શાક. તો બધું કટિંગ કરી અને મિક્સરમાં ક્રશ કરી લીધું અને કાજુને ગરમ પાણીમાં પલાળવા મૂકી દીધા. તેલ આવી ગયું તો આપણે એમાં રાઈ જીરું અને વઘાણી નાખીને મસાલા નાખીને ડુંગળી નાખી દીધી. હવે એને તેલમાં ચડવા દેવાનું. પછી એમાં મસાલા કરી લઈશું આપણે અને હવે એમાં ટમેટાની પ્યુરી એડ કરશું. તો બસ હવે ચડી ગઈ છે ટમેટાની પ્યુરી. તો હવે એમાં આપણે કાજુ નાખી દીધા અને હલાવી નાખશું અને હવે ગરમ પાણી નાખશું અને એમાં ગાંઠિયા નાખીને અને થોડી કોથમીર અને કસ્તુરી મેથી નાખશું. તો આપણું કાજુ ગાંઠિયાનું શાક બનીને રેડી.